ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે સુરત જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે કમર કસી છે. સુરત ડીઈઓ ભગીરથસિંહ ગઢવીએ પરીક્ષાલક્ષી નવી ગાઈડલાઈન અને કડક પગલાઓની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. ડીઈઓ ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે સુરતની અંદર ધોરણ 10માં 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 45,000થી વધુ, વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ મળીને 1,61,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 5,653 જેટલા વર્ગખંડોમાં સમગ્ર સીસીટીવી હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સીસીટીવીના મોનિટરિંગ માટે 7 ટીમો પણ બનાવવામાં આવી છે. પરીક્ષા એ વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે અને તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે ટ્રાવેલિંગ માટે સિટી વિસ્તારમાં સિટી બસો, ગ્રામ્ય વિસ્તારોમાંથી જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિસ્તારમાં બિરસા મુંડા એક્સપ્રેસ બસનો પણ ખાસ સુવિધા વિદ્યાર્થીઓ માટે ઊભી કરાઈ છે. સુરત અને આસપાસના ટ્રાઇબલ વિસ્તારોના મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા આ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે બિરસા મુંડા એક્સપ્રેસ બસ સેવાની શરૂઆત કરાઈ છે. કુલ 14 જેટલી નવી બસો ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં દોડાવવામાં આવશે. આ બસોના કારણે અંતરિયાળ વિસ્તારના લોકો માટે અવરજવર સરળ બનશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. આ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ધોરણ 10ની અંદર સુરતમાં 91,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં પરીક્ષા આપનાર છે. ગુજકેટ અને પ્રાયોગિક પરીક્ષા પ્રેક્ટિકલની વાત કરીએ તો 2,23,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. એમ કહી શકાય કે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે સિટી બસને પણ સૂચના આપવામાં આવી છે, જીએસઆરટીસીને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની રીતે શરૂ કરવામાં આવી છે. ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જેમને પણ લાવવા લઈ જવાની વ્યવસ્થા જીએસઆરટીસી સાથે સંકલન રહીને કરવામાં આવશે. વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અથવા તો કોઈ વિદ્યાર્થી ચોરી ન કરે તે માટે વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બૂટ મોજા પહેરીને વર્ગખંડમાં જશે એ માટેની પણ પરીક્ષા સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ વિદ્યાર્થી ઉનાળાનો સમય છે, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે માટે આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ રહેશે. આથી કોઈ વિદ્યાર્થીઓ ગભરાવાની જરૂર નથી. શાંત વાતાવરણમાં પરીક્ષા આપે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવામાં આવે છે. વાત કરીએ તો ટ્રાફિક સમસ્યા જ્યારે આ બધા જ વાલી સાથે જશે ત્યારે આ માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના 14 ઝોનની અંદર વિભાગીકરણ થયેલું છે. 14 વિભાગના અમારા ઝોનલ અધિકારી વર્ગ 2ના અધિકારી મિત્રો દ્વારા જે જગ્યાએ ટ્રાફિક થવાનું છે અથવા ટ્રાફિક થાય છે એવા આઈડેન્ટિફાઈ પોઈન્ટ કરી અને એ ટ્રાફિક વિભાગને અમે એડવાન્સમાં આપીશું, જેથી કરીને ત્યાં પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિક વિભાગ દ્વારા પોતાના સ્ટાફની નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને આ બાબતની તકલીફ નહીં પડે.